અંતસ્કરણ વસ્તુ ચાર વસ્તુની બનેલી છે. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. બરોબર. એ અત્યારે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. હવે આપણી સિન્સિયરિટી ક્યાં છે? તો કે આપણો હાર્ટીલી ભાગ છે. ઓકે. હાર્ટ એ જુદો ભાગ છે આખો. એ હાર્ટથી આપણે જે નક્કી કર્યું કે મારે મહાત્માની સેવા કરવી છે, તેમાં સિન્સિયરિટી શું? એ નિશ્ચય પહેલો સ્ટેપ આવે છે. ઓકે. હવે નિશ્ચયથી પણ એની બિગિનિંગ ક્યાંથી થાય? તો હિત અને અહિત સમજાય ને. કહો આ સેવામાં પ્રકૃતિ ખાલી થાય, દોષો બધા મારે ચોખ્ખા કરવા છે, આ મન વચન કાયા ઘરના કુટુંબ માટે વાપરાયા જ કરે છે, તો આવો અવસર મળે ત્યારે મહાત્મા માટે ક્યાંથી વપરાય મારે ભાગે? એટલે એ ભાવના છે એની કે સેવાની મહત્વતા એને સમજાય તો સેવાની ભાવના ઉત્પન્ન થાય, અને સેવાની ભાવના ઉત્પન્ન થાય તો સેવાનો નિશ્ચય મજબૂત થાય, અને સેવાનો નિશ્ચય મજબૂત થાય પછી આગળ સેવાની સિન્સિયરિટી રાખો. કે જે નાના પ્રકારની મળી કે મોટા પ્રકારની મળી, કે હલકી મળી કે ભારે મળી, કે લોકોને ઇમ્પ્રેશન પડે, કે લોકોની વેલ્યુએશન મળે, અથવા તો લોકોને દેખાય એવી મળે છે, કે લોકોથી કોઈને ખબર ના પડે, ખાનગીમાં મળે છે. હા, એવી જગ્યાએ ખૂણામાં તે ટોયલેટ બાથરૂમ પાસે ઉભા રહેવાની સેવા મળી હોય તો આપણે એવી શરમ આવે કે આવી જગ્યાએ મને આપી, આ લોકો કેવી સારી. એ ડિફરન્સ ના જોજો. આપણે તો ઊભા ઊભા શુદ્ધાત્મામાં રહીને સેવા પૂરી કરવાની, કે આવ્યું છે તો પૂરું કરો. અને તમારી ઘણી વખત તો એબિલિટી હોય તો લખાવો છો બધા નામ, એમાં પછી એ લોકો સિલેક્શન કરતા જ હશે, કરશે જ. પણ મૂળ શું છે કે જે નાનામાં નાની સેવા મળી ને, મને તો ખબર છે આ સત્સંગમાં આવ્યો ને તો ઝાડુ મારવાની સેવા મને મળી હતી. હું તો ખુશ થઈ ગયો. હું આટલું કામ કરું તો માસીબા, નિરૂમાના માસી હતા, તો કે એમને એટલું કામ ઓછું. એ પછી નિરૂમાનું કામ માસીબા સંભાળે, માસીબા નિરૂમાનું સંભાળે, નિરૂમા દાદાનું સંભાળે. તો દાદાની સેવા આપણને આ ઝાડુ મારતામાં તો દાદાની સેવા કર્યા છે એટલો આનંદ થયા કરે અંદર. કારણ આરતી બધું થાય ને, ફૂલો બધા પડ્યા હોય તો ઝાડુ મારવાનું, ગાલીચા શેતરંજીઓ ખંખેરવાની, બધું સાફ કરીને કચરો વાળી બહાર નાખવાનો, શેતરંજી ઘડી વાળીને મૂકવાની, ગાદલા વાળવાના. ત્યાં તો બેડરૂમ એ જ ડ્રોઈંગ હોલ ને એ ડ્રોઈંગ હોલ એ જ સત્સંગ હોલ. એટલે સત્સંગ હોલમાંથી પછી સેકન્ડ ઓલો જો સ્ટેજ પર નહીં બદલાય ને, ધડાધડ બદલે એ રીતે કાર્પેટ બધું સાફ સાફ કરીને પછી ગાદલા પાથરે એટલે બેડરૂમ થઈ જાય. એવું બધું. તો તે દાડે આ પછી શાક લેવા જવાનું, ફૂલ લેવા જવાનું, દાદા માટે આમ ને તેમ, એ દોડધામ કરવી એ સેવા. તે દાડે જે હતી એ મળી. દાદા હોય તો બૂટ કાઢવાના, મોજા કાઢવાના, કોટ કાઢવાનો, હેંગરમાં લટકાવવાનો, એ સેવા. આવી બધી સેવાઓની શરૂઆત થઈ હતી. આવું કઈ મોટું મળશે એ ખબર જ નથી. આ નિયમ છે કે જેમાં તમે સિન્સિયર રહ્યા ને એ તમને ઉપર લઈ જાય. જે નાનામાં નાના પ્રકારની સેવા પણ સિન્સિયર